નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રામાનુજમ એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈએ અનિયત સંકલન। ઓકે, એટલે મેથડ નંબર 10 છે। તો આ મેથડમાં ફોર્મ કેવું બનશે, સ્વરૂપ કેવું હશે તે આપણે જોઈએ। તો 1 અપોન ઇન્ટિગ્રેશનમાં 1 અપોન અહીંયા આવશે બ્રેકેટમાં b માઇનસ x અને x માઇનસ a ઇન્ટુ dx। લોઅર લિમિટ હશે a, અપર લિમિટ હશે b। ઓકે, તો આનો આન્સર થઈ જશે પાઈ। તો આનો આન્સર થઈ જશે પાઈ। ઓકે, એટલે અહીંયા જે અપર લિમિટમાં આપેલું હશે અને લોઅર લિમિટમાં આપેલું હશે, ખાસ કરીને ધ્યાનથી સમજજો। તો અપર લિમિટ જો અંડર રૂટની અંદર અપર લિમિટ હશે માઇનસમાં, લોઅર લિમિટ હશે પ્લસમાં। ઓકે, ત્યારે તમારે આ મેથડનો ઉપયોગ કરવાનો રહેશે। જેમ કે મેં અહીંયા સમ દર્શાવ્યો છે। પહેલો સમ છે ઇન્ટિગ્રેશન 3 to 7 1 upon under root x minus 3 બ્રેકેટમાં 7 minus x dx। ઓકે, તો 1 upon under root માં x minus 3 into 7 minus x dx। તો આ ટાઈપનું જે સમ છે એમાં જો અપર લિમિટ છે પ્લસ એટલે 7 છે, અહીંયા જો અપર લિમિટ પ્લસમાં છે, લોઅર લિમિટ છે 3 પણ એ માઇનસમાં છે, તો આનો ડાયરેક્ટ આન્સર આપણે લખીશું તો શું આવશે? પાઈ। તે જ રીતે બીજો સમ છે -1 to 2 1 upon under root 2 minus x into 1 plus x into dx। તો આ સમમાં જો અપર લિમિટ જે છે 2, તો અહીંયા અપર લિમિટ 2 પ્લસ છે, લોઅર લિમિટ જો -1 છે એટલે એની આગળ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ 1 છે, તો આનો આન્સર થઈ જશે પાઈ। તે જ રીતે સમ છે -4 to 3 1 upon અંડર રૂટમાં 3 minus x એટલે અપર લિમિટ પોઝિટિવ છે, લોઅર લિમિટ માઇનસ માઇનસ પ્લસ એટલે નેગેટિવ છે। ઓકે, તો આનો આન્સર આવશે પાઈ। આનો આન્સર થઈ જશે પાઈ। ત્યારબાદ આ પહેલી છે, ત્યારબાદ બીજી મેથડ છે ઇન્ટિગ્રેશન a to b અને અંડર રૂટ ઓફ b minus x into x minus a into dx। b minus x બ્રેકેટમાં x minus a into dx। તો આનો આન્સર થઈ જશે પાઈ બાય 2 b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર। પાઈ બાય 2 બ્રેકેટમાં b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, આ એનો આન્સર થઈ જશે। ઓકે, સોરી, એ પાઈ બાય 8 b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx। તો જોઈએ આપણે સમ, આના એક્ઝામ્પલ જોઈએ। ઇન્ટિગ્રેશન 2 to 4 1 upon નહીં આવે, ડાયરેક્ટ સ્ક્વેર રૂટમાં 4 minus x into x minus 2 into dx। તો આનો આન્સર થઈ જશે પાઈ બાય 8। અહીંયા b એટલે શું છે? અપર લિમિટ 4 નો સ્ક્વેર થઈ જશે 16 માઇનસ a નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ થઈ જશે 4 એટલે પાઈ બાય 8 ઇન્ટુ 12 એટલે 4 3 4 2 એટલે 3 પાઈ બાય 2 આનો આન્સર થઈ જશે। 3 પાઈ બાય 2 આનો આન્સર થઈ જશે। તે જ રીતે સેકન્ડ નંબરનો સમ છે 10 to 42 અંડર રૂટમાં 42 minus x into 10 minus x into dx બરાબર। તો આનો આન્સર થઈ જશે પાઈ અપોન 8। ચલો, અહીંયા થઈ જશે b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે 42 છે, b સ્ક્વેર એટલે અપર લિમિટ, ઓકે, અને a સ્ક્વેર એટલે લોઅર લિમિટ એટલે 42 નો વર્ગ માઇનસ 10 નો વર્ગ એટલે આનો આન્સર થઈ જશે પાઈ બાય 8। અહીંયા લખાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે 42 વત્તા 10 એટલે 52 અને 42 માંથી 10 જશે એટલે 32 નો ભાગ ચલાવી દઈએ એટલે 8 ચોક 32, આ બંનેનો ગુણાકાર કરી નાખો એટલે 208 પાઈ આપણો આન્સર થશે। ઓકે, એટલે મેઇન મેથડ યાદ રાખજો, જો 1 ના છેદમાં સ્ક્વેર રૂટ તો પાઈ આન્સર, પણ જો સ્ક્વેર રૂટ ઉપર આવશે તો પાઈ બાય 8 ઇન્ટુ અપર લિમિટનો સ્ક્વેર માઇનસ લોઅર લિમિટનો સ્ક્વેર, આ એનો શોર્ટકટ મેથડ છે। ઓકે, બહુ ઇઝી મેથડ છે। નેક્સ્ટ સમ જોઈએ આ ટાઈપનો।
નેક્સ્ટ સમમાં આ રીતનું આપેલું છે, થર્ડ નંબરનો છે, ઇન્ડિકેશન -1 to 4 અંડર રૂટ ઓફ 4 - x into x plus 1 into dx. તો અહીંયા થઈ જશે π/8 b સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે -1 નો સ્ક્વેર થઈ જશે. તો π/8 અહીંયા થઈ જશે 16 માઇનસ 1 નો વર્ગ 1, 16 માંથી 1 જશે એટલે 15, 15 π/8 આપણો આન્સર થઈ જશે. 15 π/8. ઓકે, આપણો આન્સર થઈ જશે. તે જ રીતનો નેક્સ્ટ સમ જોઈએ આપણે. નેક્સ્ટ સમ છે ઇન્ટિગ્રેશનમાં √2 to √3 અંડર રૂટ √3 - x x minus √2 into dx. 4 નંબરનો સમ છે. તો સેમ અહીંયા π/8 અપર લિમિટનો સ્ક્વેર √3 નો સ્ક્વેર 3 થઈ જશે, √2 નો વર્ગ 2 થઈ જશે, એટલે π/8 into 1 એટલે આન્સર થઈ જશે π/8. આપણો આન્સર થઈ જશે π/8. ચલો ત્યારબાદ નેક્સ્ટ મેથડ જોઈએ. મેથડ નંબર છે 11. મેથડ નંબર 11. ચલો इंटीग्रेशन 0 to π sin ax into cos bx dx. ફર્સ્ટ ઓફ ઓલ આને આપણે એક્ઝામ્પલ લખી લઈએ. ફર્સ્ટ 0 to π sin 4x into cos 10x dx. સેકન્ડ નંબર છે 0 to π sin 6x into cos 41x dx. ત્રીજો સમ છે ઇન્ડિકેશન 0 to π sin 105x અને અહીંયા આવશે cos 349x dx. ચોથા નંબરનો સમ છે સંકલનમાં આવશે 0 થી π sin 100x into cos 5x dx. તો જો તમને આ રીતનું ફોર્મેટ આપેલું હોય તો આ ફોર્મેટમાં સૌ પ્રથમ તમારે sin ax એટલે સાઇનના એંગલમાં જે છે એમાં x નો સહગુણક આપણે જોઈ લેવાનો. ત્યારબાદ cos ના એંગલમાં જે છે એમાં x નો સહગુણક આપણે શોધી લેવાનો. ત્યારબાદ આ જે બે ખૂણા છે એના સહગુણકોની બાદબાકી કરી નાખવાની. એટલે આપણે સૌપ્રથમ કરીશું a - b. જો a - b કરીશું તો આના બે ભાગ પડી જશે. આના બે ભાગ, એક જો અયુગ્મ હોય આ બંનેની બાદબાકી કરીને જે આપણને સંખ્યા મળે છે અયુગ્મ સંખ્યા હોય તો આનો આન્સર થઈ જશે 2ab upon a square minus b square. 2ab એના છેદમાં a square minus b square. ઓકે, આ એનો આન્સર થઈ જશે, સંકલનનો આન્સર. અને જો યુગ્મ હોય તો i બરાબર થઈ જશે 0. જો યુગ્મ હોય તો i બરાબર થઈ જશે 0. જેમ કે અહીંયા જ આપણે કરીએ 0 to π sin 4x into cos 10x dx. તો અહીંયા જુઓ a શું છે, વિચારો a શું છે, a બરાબર થઈ જશે 4 અને b બરાબર થઈ જશે 6. એટલે 4 - 6 કરો, 4 - 6 એટલે -6. -6 એ શું છે, બેકી સંખ્યા એટલે યુગ્મ છે તો આનો આન્સર થઈ જશે 0. એ જ રીતે 0 to π sin 6x into cos 41x dx. એટલે અહીંયા a છે 6, b છે 41, 41 આ બંનેની બાદબાકી કરીશું. 6 - 41 એટલે કેટલા આવશે, -35. એટલે આ કેવી સંખ્યા થઈ ગઈ, અયુગ્મ સંખ્યા થઈ ગઈ. અયુગ્મ સંખ્યા હોય તો એનો આન્સર શું થઈ જશે 2ab.
એટલે આ બંનેનો ગુણાકાર કરીશું 2 × 6 × 41 અને છેદમાં a નો સ્ક્વેર એટલે અહીંયા કેટલા થશે a 6 નો વર્ગ 36 માઇનસ આનો વર્ગ કરવાનો છે 41 નો એટલે જે બાદબાકી કરીને આપણને આન્સર મળશે એ ફાઇનલ આન્સર થઈ જશે. તે જ રીતે અહીંયા sin 105x × cos 349x × dx 349x × dx. તો આપણે જો આ બંનેની બાદબાકી કરીશું એટલે આ સંખ્યા એકી આ પણ એકી બે એકી સંખ્યાની બાદબાકી કરો એટલે આપણને બેકી સંખ્યા મળે. બે એકી સંખ્યા છે એની સરવાળો અથવા બાદબાકી કરીશું એટલે આપણને કઈ સંખ્યા મળશે બેકી સંખ્યા. જો બેકી સંખ્યા હોય તો આન્સર શું થઈ જશે 0 થઈ જશે. તે જ રીતે 0 to pi sin 100x × cos 15x dx. ચલો આ બંનેની બાદબાકી કરો. જો એક એકી છે અને એક બેકી છે, જો આ 100 બેકી સંખ્યા અને આ છે એકી સંખ્યા એટલે આ બંનેની બાદબાકી કરશો એટલે આપણને એકી સંખ્યા જ મળશે. તો જો એકી સંખ્યા મળે અયુગ્મ તો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું 2ab એટલે 2 × 100 × 15 છેદમાં 100 નો વર્ગ માઇનસ 15 નો વર્ગ એટલે અહીંયા થઈ જશે 2 × 100 × 15 અહીંયા થઈ જશે a² - b² એટલે a + b a - b એટલે 100 + 15 એટલે 115 અને 100 - 15 એટલે 85. ચલો અહીંયા પાંચે ભાગ ચલાવીશું તો આપણને મળશે અહીંયા 3 પાંચે ચલાવીશું 17 આવશે. એ રીતે આનો પાંચે ભાગ ચલાવીશું તો 25 પાંચે ચલાવીશું 23 એટલે 25 × 50 × 3 75 એના છેદમાં 23 × 17 17 × 34 ને 51 391 આ આપણો આન્સર થઈ જશે. એટલે બહુ ઈઝી સમ હતો. મેથડ નંબર 11 ફોકસ કરજો a અને b એ બંનેની કિંમત ઉપર. જે બંનેની કિંમત અયુગ્મ આવે બંનેની કિંમતની બાદબાકી અયુગ્મ હોય અથવા a અને b બંને એકી હોય અથવા a અને b બંને બેકી હોય એટલે યુગ્મ હોય. ઓકે તો શું થશે તો તમને બંનેની જે બાદબાકી જે છે અથવા સરવાળો જે છે તમને શું મળશે યુગ્મ મળશે એટલે એનો આન્સર 0 થઈ જશે. અને જો અયુગ્મ હોય તો i = 2ab/a² - b² સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ઓકે ત્યારબાદ આપણે જોઈએ છે મેથડ નંબર છે 12. મેથડ નંબર 12 છે એનો ફોર્મેટ છે આ ટાઈપનો. મેથડ નંબર 12 મેથડ 12 માં આ રીતનું છે ઇન્ટિગ્રેશન 0 to pi/2. ઓકે આ સમ જે છે એ ટેક્સ્ટ બુકમાં આપેલો છે ઇન્ટિગ્રેશન ચેપ્ટર 7 ચેપ્ટરમાં ઉદાહરણ નંબર 45 એના ઉપરથી મેં એક શોર્ટકટ ટ્રીક બનાવી છે. ઓકે ચલો અહીંયા ધ્યાન આપજો 1/a² cos² x + b² sin² x × dx. પણ હા લિમિટ ફોકસ કરજો લિમિટ 0 to pi/2 હોવી જોઈએ. તો આનો આન્સર આવશે pi/2ab. આનો આન્સર આવશે pi/2ab. જોઈએ આના સમ તો 1/0 to pi/2 પહેલો સમ છે 0 to pi/2 અહીંયા થઈ જશે 9 cos² plus 16 sin² x × dx. તો સૌપ્રથમ આપણે આ જે પદ છે આ સ્વરૂપને આની સાથે સરખાઈ દેવાનું. ત્યારબાદ એમાંથી a² અને b² બંનેની કિંમત શોધી લઈશું. તો અહીંયા જો a² મળી જશે 9 b² થઈ જશે 16 ત્યારબાદ આનું વર્ગમૂળ કાઢી લેવાનું એટલે a² = 9 છે તો a = 3 થઈ જશે b² = 16 છે તો b = 4 થઈ જશે. એટલે આનો આન્સર આવશે pi/2ab એટલે pi/2 × 3 × 4 એટલે pi/ થઈ જશે 24 pi/24 આનો આન્સર થઈ જશે. સેમ સેકન્ડ નંબરનો સમ છે ઇન્ટિગ્રેશન 0 to pi/2 1/1 જેમ કે 3 sin²
પ્લસ 4 ઇન્ટુ ડીએક્સ. તો આ સમ પણ જે છે આપણે આ મેથડથી કરી શકીએ. આ મેથડથી કેવી રીતે કરી શકીએ સર? આમાં તો સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર બંને જોઈએ. તો અહીંયા કોસ સ્ક્વેર છે જ નહીં, સોરી હા કોસ સ્ક્વેર છે જ નહીં, તો આપણે કેવી રીતે સમ કરીશું? તો બહુ ઇઝી છે. તો અહીંયા 4 આપેલો છે, 4 ની બાજુ કંઈ નહીં તો 1, અને આ જે 1 છે એના સ્થાને આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું. તો અહીંયા થશે 0 to π/2 1/3 sin સ્ક્વેર x પ્લસ 4, 1 ના સ્થાને નિત્યસમનો ઉપયોગ કરીશું એટલે 4 ઇન્ટુ 1 ની જગ્યાએ આવશે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર અથવા સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર. ત્યારબાદ કૌંસ ખોલી દઈશું એટલે 0 to π/2 1/3 sin સ્ક્વેર x પ્લસ 4 cos સ્ક્વેર x પ્લસ 4 sin સ્ક્વેર x ઇન્ટુ dx. ઓકે, આપણને આ મળી જશે, આ મળી જશે. ત્યારબાદ અહીંયાથી થશે ઇન્ટિગ્રેશન 0 to π/2 જો 3 sin સ્ક્વેર ને 4 sin સ્ક્વેર એટલે કેટલા થઈ જશે? 7 sin સ્ક્વેર x પ્લસ 4 cos સ્ક્વેર x ઇન્ટુ dx. તો અહીંયા a સ્ક્વેર થઈ જશે 7, સોરી a સ્ક્વેર થઈ જશે 4, a સ્ક્વેર એટલે cos સ્ક્વેર જે છે એની આગળનો સહગુણક, અને b સ્ક્વેર એટલે sin સ્ક્વેર ની આગળનો સહગુણક એટલે 7. તો a બરાબર થઈ જશે 2 અને b બરાબર થઈ જશે √7. તો આનો આન્સર આવશે π/2 ab એટલે π/4 √7. હા, એનો આન્સર થઈ જશે. સર અહીંયા cos સ્ક્વેર નથી પણ તોય આન્સર આપણને મળે છે. હા, આ જ મેથડથી તમે કરી શકો. આ મેથડથી ઘણા સમ થઈ શકે. ત્યારબાદ નેક્સ્ટ સમ જોઈએ. નેક્સ્ટ સમમાં આ રીતનું છે. હા, અહીંયા જોજો વચ્ચે પ્લસ જ આવતું હશે, વચ્ચે માઇનસ આવે તો ના કરી શકીએ આપણે. કેમ? કારણ કે અહીંયા બી સ્ક્વેર શું થઈ જાય? ઋણ થઈ જાય. તો બી સ્ક્વેર જેમ કે 3 cos સ્ક્વેર માઇનસ 4 sin સ્ક્વેર. તો જો અહીંયા બી સ્ક્વેર આપણને મળશે -4 એટલે બી બરાબર √-4. તો -4 નું તમે વર્ગમૂળ નીકાળી શકો નહીં. ઓકે, એટલે આપણે આ મેથડનો ઉપયોગ કરી શકીએ નહીં. એટલે હંમેશા વચ્ચે પ્લસ હોય તો જ આપણે મેથડ નંબર 12 નો ઉપયોગ કરી શકીએ. આ વસ્તુ ફોકસ કરજો. ચલો આપણે આગળ સમ જોઈએ. આ મેથડનો સમ છે. થર્ડ નંબરનો સમ છે. ઇન્ટિગ્રેશન 0 to π/2 ઇન્ટિગ્રેશન 0 થી π/2 1/3 પ્લસ sin સ્ક્વેર x dx. 3 પ્લસ sin સ્ક્વેર x dx. ઓકે, તો અહીંયા જુઓ 3 ઇન્ટુ પણ cos સ્ક્વેર વાળું પદ જ નથી, તો આપણે અહીંયા સેટ કરવું પડશે. ઇન્ટિગ્રેશન 0 થી π/2 1/3 ઇન્ટુ અહીંયા 1 લખીશું, અને અહીંયા જે 1 છે એના સ્થાને નિત્યસમનો ઉપયોગ કરીશું. એટલે 3 ઇન્ટુ cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x ઇન્ટુ dx. ત્યારબાદ ઇન્ટિગ્રેશન 0 થી π/2 અહીંયા 3 ને અંદર ગુણી દઈએ એટલે 3 cos સ્ક્વેર પ્લસ 3 sin સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર x dx. જો અહીંયા 3 પ્લસ 1 એટલે 4 sin સ્ક્વેર થઈ જશે. એટલે 0 થી π/2 1/3 cos સ્ક્વેર પ્લસ 4 sin સ્ક્વેર x ઇન્ટુ dx. આ થઈ જશે a સ્ક્વેર, આ થઈ જશે b સ્ક્વેર, એટલે a સ્ક્વેર બરાબર 3 અને b સ્ક્વેર બરાબર 4. તો અહીંયા a બરાબર થઈ જશે √3 અને b બરાબર થઈ જશે 2. તો આનો આન્સર થશે π/2 a ઇન્ટુ b એટલે π/4 √3. એનો આન્સર થઈ જશે π/4 √3. એનો આન્સર હતો. એટલે આપણે આ જોઈ મેથડ નંબર 12. ઓકે,
ત્યારબાદ આપણે આગળ મેથડ જોઈએ. અને આ જે મેથડ છે એ નિયત સંકલન જે છે, નિયત સંકલન માટે સંજીવની છે. નિયત સંકલન માટે સંજીવની છે. એટલે મેથડ છે તેર ઇન્ટિગ્રેશન 0 to a otherwise a to b f of x upon f of x plus f of a plus b minus x into dx. Integration a to b, okay, a to b f of x upon f of x plus f of upper limit plus lower limit minus x into dx. તો આનો આન્સર થઈ જશે અપર માઇનસ લોઅર બાય 2, અપર માઇનસ લોઅર બાય 2. આનો આન્સર થઈ જશે. જેમ કે આપણે સમ જોઈએ, ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 sin x sin રેસ ટુ 3/2x, અહીંયા થઈ જશે cos રેસ ટુ 3/2x પ્લસ sin રેસ ટુ 3/2x. તો પહેલા આપણે ત્રિકોણમિતિ વિશે સમજી લઈએ. જો 0 થી પાઈ બાય 2 હોય, ઓકે, એટલે કે અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ આ બંનેનો સરવાળો પાઈ બાય 2 થતો હોય, અપર લિમિટ પ્લસ લોઅર લિમિટનો સરવાળો પાઈ બાય 2 થતો હોય, અને અહીંયા જે ત્રિકોણમિતિય વિધેય આપેલું હોય, ઓકે, તો છેદમાં એ જ ત્રિકોણમિતિય વિધેય જે છે એનું કોટિકોણ સંબંધિત જે ત્રિકોણમિતિય વિધેય છે એની બાજુમાં આવે, ઓકે, એની બાજુમાં આવે તો આનો આન્સર થઈ જશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ બાય 2, એટલે આન્સર થઈ જશે પાઈ બાય 2 માઇનસ 0 એટલે પાઈ બાય 2 બાય 2 એટલે પાઈ બાય 4. એનો આન્સર થઈ જશે. તેવો જ સમ છે બીજો 0 ટુ અધરવાઇઝ આ રીતનું આપેલું હોય પાઈ બાય 6 થી પાઈ બાય 3, પાઈ બાય 6 થી પાઈ બાય 3, અહીંયા થશે 1 upon 1 plus under root 10x, 1 plus under root 10x. આ JEE માં પૂછાયેલો સમ છે, ઓકે. પાઈ બાય 6 ટુ પાઈ બાય 3, તો જો અપર અને લોઅર લિમિટનો તમે સરવાળો કરો તો અહીંયા શું થશે પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 3, પાઈ બાય 3 એટલે 60, પાઈ બાય 6 એટલે 30, બંનેનો સરવાળો કરીશું એટલે 90, 90 એટલે પાઈ બાય 2, પાઈ બાય 2 થાય છે. પણ અહીંયા સાહેબ એનો કોટિકોણ સંબંધ તો કોઈ છે જ નહીં. તો તમે થોડું વિચારો, અહીંયા જે રૂટ 10 આપેલું છે ને, એટલે આપણે આને સાઇન કોસમાં ફેરવીશું. પાઈ બાય 6 થી પાઈ બાય 3 1 upon 1 પ્લસ અંડર રૂટમાં 10 એટલે સાઇન ભાગ્યા કોસ, સાઇન ભાગ્યા કોસ dx. ત્યારબાદ શું કરીશું, લસા લઈ લઈશું. એટલે ઇન્ટિગ્રેશન પાઈ બાય 6 થી પાઈ બાય 3, પાઈ બાય 6 થી પાઈ બાય 3, અહીંયાથી લસા લઈશું એટલે છેદમાં શું આવશે રૂટ કોસ ઇન્ટુ 1 એટલે રૂટ કોસ પ્લસ રૂટ સાઇન, અને છેદનો છેદ રૂટ કોસ ક્યાં જશે, ઉપર જશે, ઇન્ટુ dx. જો હવે ઉપર જે વિધેય છે એ વિધેય છેદમાં છે, સેમ પદ આ છે, અને આ જે વિધેય છે અંદર એનું જ કોટિકોણ સંબંધિત વિધેય બાજુમાં જે છે, તો અહીંયા થઈ જશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ બાય 2, ઓકે. ત્યારબાદ આનો આપણે સાદુરૂપ આપીશું એટલે આપણને આન્સર મળશે પાઈ બાય 6 બાય 2 એટલે પાઈ બાય 12. આનો આન્સર થઈ જશે પાઈ બાય 12, ઓકે. ત્યારબાદ આપણે બીજી ફોર્મ્યુલા જોઈએ, એટલે બીજા સમ જોઈએ. એના રિલેટેડ સમ છે. આ પૂછાયેલો છે 0 ટુ પાઈ e raised to cos x upon e raised to cos x plus e raised to minus cos x into dx. IIT 99 માં પૂછાયેલો છે સમ, બહુ ઇઝી સમ છે. તમારે i લઈ લેવાનો, i 0 થી પાઈ લાંબા કરવાનું અપર પ્લસ લોઅર માઇનસ x એટલે e raised to cos
અપર પ્લસ લોઅર પાઈ પ્લસ 0 એટલે પાઈ માઇનસ એક્સ મૂકી દેવાનું. જ્યાં જ્યાં એક્સ આવે ત્યાં બધે પાઈ માઇનસ એક્સ e રેઝ ટુ કોસ પાઈ માઇનસ એક્સ પ્લસ e રેઝ ટુ માઇનસ કોસ પાઈ માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે તમે ત્રિકોણમિતિય વિધેય તો જાણો છો, જ્યારે પાઈ આવે ત્યારે વિધેય ના બદલાય. ઓકે, એટલે અહીંયા શું થશે? વિધેય ના બદલાય એટલે cos x થઈ જશે. ઇન્ટિગ્રેશન 0 થી પાઈ એટલે થઈ જશે e રેઝ ટુ cos x. ત્યારબાદ પાઈ એટલે અહીંયા આવશે માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ હોય એ રીતે અહીંયા e રેઝ ટુ માઇનસ cos x અને અહીંયા પણ એ જ રીતે e રેઝ ટુ cos x થશે, માઇનસ cos x પણ માઇનસ માઇનસ પ્લસ થશે. આ મળી જશે i. આ પરિણામ 2 કહી દો અને પરિણામ 1 કહી દો. એટલે પરિણામ 1 અને 2 નો સરવાળો કરીશું. ચલો એટલે થઈ જશે 2i બરાબર 0 ટુ પાઈ. 2i બરાબર 0 ટુ પાઈ. જો બંનેના છેદ સેમ છે તો અંશનો સરવાળો થઈ જશે એટલે e રેઝ ટુ cos x પ્લસ e રેઝ ટુ માઇનસ cos x ના છેદમાં e રેઝ ટુ માઇનસ cos x પ્લસ e રેઝ ટુ cos x dx. આ કેન્સલ થઈ જશે એટલે આપણને આન્સર મળશે 2i બરાબર 0 ટુ પાઈ 1 dx. 1 dx નું સંકલન થઈ જશે x 0 ટુ પાઈ. ત્યારબાદ શું થશે? અપર માઇનસ લોઅર એટલે અહીંયા થઈ જશે પાઈ માઇનસ 0 એટલે i બરાબર થઈ જશે પાઈ બાય 2. i બરાબર થઈ જશે પાઈ બાય 2. ત્યારબાદ આવો જ એક સમ હતો જે JEE 2015 માં પૂછાયો હતો. લોગેરિધમનો સમ છે. ચાલો આપણે એ જોઈએ. લોગેરિધમનો સમ છે 4 નંબર છે. ઇન્ટિગ્રેશન 2 to 4 log x એનો સ્ક્વેર log x સ્ક્વેર અપોન log x સ્ક્વેર પ્લસ log 36 minus 18x plus 36 minus 18x plus x square into dx. ઓકે, મેઇન વસ્તુ ફોકસ કરજો. સોરી, અહીંયા 12x આવશે. ચલો આ જે છે JEE 2015 માં આવી ગયેલો છે સમ. ઓકે, JEE 2015 નો સમ છે. ઇન્ટિગ્રેશન 2 to 4 અહીંયા log x સ્ક્વેર, અહીંયા log x સ્ક્વેર, અહીંયા થશે log 6 માઇનસ x નો સ્ક્વેર આપણે લખી શકીએ આ પદની જગ્યાએ ઇન્ટુ dx. ચલો આને i કહી દઈએ, પરિણામ 1. ત્યારબાદ કરો અપર પ્લસ લોઅર માઇનસ x 2 to 4 log અપર પ્લસ લોઅર 4 વત્તા 2 6 માઇનસ x મૂકી દો. જ્યાં જ્યાં x છે ત્યાં બધે 6 માઇનસ x અને અહીંયા log 6 માઇનસ x ના સ્થાને 6 માઇનસ x એનો સ્ક્વેર ઇન્ટુ dx. ચલો ઇન્ટિગ્રેશન 2 to 4 log 6 માઇનસ x એનો સ્ક્વેર છેદમાં log 6 માઇનસ x એનો સ્ક્વેર પ્લસ log જો અહીંયાથી 6 કેન્સલ માઇનસ માઇનસ પ્લસ x થશે એટલે log x સ્ક્વેર ઇન્ટુ dx. આ પરિણામ થઈ જશે 2. ત્યારબાદ આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો કરીશું એટલે i પ્લસ i થઈ જશે 2i. i પ્લસ i થઈ જશે 2i. લિમિટ છે 2 to 4 એટલે લિમિટ થઈ જશે 2 to 4 અને જો બંનેના છેદ સમાન છે, કોમન છે. જો log x સ્ક્વેર પ્લસ log 6 માઇનસ x નો સ્ક્વેર, log x સ્ક્વેર પ્લસ log 6 માઇનસ x નો સ્ક્વેર એટલે log x સ્ક્વેર પ્લસ log 6 માઇનસ x નો સ્ક્વેર અને અંશમાં આવશે સેમ વસ્તુ log x સ્ક્વેર પ્લસ log 6 માઇનસ x નો સ્ક્વેર ઇન્ટુ dx. ત્યારબાદ આ પદ કેન્સલ થઈ જશે એટલે 1 રહેશે. 1 dx નું શું થઈ જશે? x
2 2 4 પછી અપર માઇનસ લોઅર એટલે 2i ઇઝ ઇક્વલ્સ ટુ 2 i ઇઝ ઇક્વલ્સ ટુ 1 થઈ જશે એટલે આન્સર આવશે 1 આન્સર આવશે 1 ત્યારબાદ બીજો એક સમ પૂછાયો હતો JEE માં સેમ મેથડ તો આપણે એ મેથડ વિશે ચર્ચા કરીશું આ સમ પૂછાયેલો છે IIT 2011 માં ચલો તો અહીંયા જે x² છે x² બરાબર t ધારી લઈશું x² બરાબર t ધારી લઈશું પછી ત્યારબાદ આપણે આનું વિકલન કરીશું એટલે x² નું વિકલન થઈ જશે 2x x નું થઈ જશે dx બરાબર dt તો x dx બરાબર થઈ જશે dt/2 x dx બરાબર થઈ જશે dt/2 ત્યારબાદ આપણે લિમિટ બદલવાની રહેશે જો x ટેન્ડ્સ ટુ લોઅર લિમિટ છે √log2 તો t ટેન્ડ્સ ટુ શું આવશે જો અહીંયા આપણે x ના સ્થાને √log2 લખીએ એટલે √log2 નો સ્ક્વેર એટલે log2 થઈ જશે એટલે t ટેન્ડ્સ ટુ log2 તે જ રીતે અપર લિમિટ છે log3 √log3 એટલે x ના સ્થાને અહીંયા √log3 મૂકીશું એટલે t ટેન્ડ્સ ટુ √log3 એનો સ્ક્વેર એટલે log3 થઈ જશે એટલે અહીંયા આપણને મળશે આ રીતે અહીંયા આપણને મળશે t ના એટલે કે લોઅર √log2 છે એના સ્થાને log2 મૂકી દઈશું એટલે i બરાબર ઇન્ટિગ્રેશન log2 3 log3 જો અહીંયા x dx તો એના સ્થાને મૂકીશું dt/2 એટલે અહીંયા થઈ જશે dt/2 અને અહીંયા રહેશે sin t upon sin t plus sin ln6 minus t sin t ના છેદમાં આવશે sin t વત્તા sin ln6 minus t ચલો અહીંયાથી 1 નીચેથી 2 1/2 અચળને બહાર લઈ લઈએ એટલે અહીંયા આવશે log 2 અહીંયા થઈ જશે log 3 અહીંયા ln6 ની જગ્યાએ તમે log લખો તો પણ સેમ જ છે એટલે log 6 ચલો અહીંયા અપર પ્લસ લોઅર માઇનસ શું થઈ જશે અપર પ્લસ લોઅર માઇનસ x એટલે અહીંયા ચલ જે હોય લઈશું આપણે એટલે અહીંયા કરીશું સાઇન આ બંનેનો સરવાળો કરીશું એટલે log 3 પ્લસ log 2 માઇનસ t એ રીતે છેદમાં સાઇન log 3 પ્લસ log 2 માઇનસ t અને અહીંયા થઈ જશે પ્લસ સાઇન log 6 માઇનસ અહીંયા થઈ જશે log 3 પ્લસ log 2 માઇનસ x ઇન્ટુ dt ઇન્ટુ સોરી અહીંયા t આવશે માઇનસ t ચલો ત્યારબાદ અહીંયા 1/2 log 2 to log 3 તો અહીંયા થઈ જશે sin log 6 માઇનસ t ઇન્ટુ dt ત્યારબાદ છેદમાં થઈ જશે sin અહીંયા log 6 કેમ કારણ કે log છે વચ્ચે સરવાળો છે તો આ બંને ગુણાકારમાં જાય 3 દુ 6 થઈ જશે એટલે sin log 6 માઇનસ t પ્લસ અહીંયા થઈ જશે sin log 6 માઇનસ log 6 માઇનસ માઇનસ પ્લસ t એટલે અહીંયાથી આ કેન્સલ થઈ જશે એટલે 1/2 log 2 થી log 3 sin log 6 minus t upon sin log 6 minus t plus sin t into dt અને પરિણામ 2 કહી દો અહીંયાથી આ જે 2 છે ને એને બહાર લઈ લઈએ એટલે 1/2 થઈ જશે આ જે છે પરિણામ 1 કહી દો પરિણામ 1 અને પરિણામ 2 અહીંયા પણ આવી જશે 1 અને 2 નો સરવાળો કરીશું એટલે આપણે અહીંયા પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરીએ તો આપણને મળશે આ રીતે પરિણામ 1
અને બેનો સરવાળો કરીશું તો અહીંયા થઈ જશે i પ્લસ i 2i i પ્લસ i 2i જો અહીંયા જો આ બંનેમાંથી કોમન નીકળી જશે બરાબર ત્યારબાદ બંનેના છેદ પણ સરખા છે એટલે અંશનો સરવાળો થઈ જશે એટલે 1/2 બાર log 2 થી log 3 ની લિમિટ ઉપર થશે sin t પ્લસ sin બ્રેકેટમાં આવશે log 6 માઇનસ t છેદમાં sin t પ્લસ sin log 6 માઇનસ t ઇન્ટુ dt ત્યારબાદ અહીંયાથી આ કેન્સલ થઈ જશે એટલે આ 1 થઈ જશે 1/2 ઇન્ટિગ્રેશન log 2 થી log 3 1 dt 1/2 1 dt નું t થઈ જશે log 2 અને અહીંયા log 3 થઈ જશે ચલો અહીંયા 2i છે તો i બરાબર થઈ જશે 1/4 2 દુ 4 અહીંયા થશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ચલો log છે વચ્ચે બાદબાકી છે તો આ ભાગાકારમાં જશે એટલે આન્સર આવશે 1/4 log 3/2 1/4 log 3/2 આ આપણો આન્સર થઈ જશે ઓકે ત્યારબાદ આપણે નેક્સ્ટ મેથડ જોઈએ નેક્સ્ટ મેથડ છે મેથડ નંબર 14 મેથડ નંબર 14 ચલો મેથડ નંબર જે 14 છે એમાં આપણને મેથડમાં આ રીતનું આપેલું છે इंटीग्रेशन 0 to π/2 a sin x plus b cos x a sin x plus b cos x upon sin x plus cos x into dx a sin x plus b cos x upon sin x plus cos x into dx આનો આન્સર થશે π/4 into a plus b એક સેમ સેકન્ડ મેથડ છે આની અંદર જ ઇન્ટિગ્રેશન 0 to π/2 લિમિટ a tan x plus b cot x ના છેદમાં tan x plus cot x into dx તો આન્સર સેમ થઈ જશે π/4 into a plus b π/4 into a plus b તો જોઈએ આના રિલેટેડ સમ છે સમ પહેલો લઈ લે ઇન્ટિગ્રેશન 0 to π/2 ઓકે અહીંયા થઈ જશે 3 sin x plus 4 cos x upon cos x plus sin x into dx તો આનો આન્સર શું થઈ જશે આનો આન્સર થશે જો અહીંયા a થઈ જશે 3 આ b થઈ જશે એટલે આપણે આ સૂત્રમાં મૂકીશું કિંમત આન્સર આવશે π/4 into a plus b એટલે 7 π/4 આપણો આન્સર થઈ જશે સેમ સેકન્ડ નંબરનો સમ છે સંકલનમાં 0 થી π/2 સંકલનમાં 0 થી π/2 2 cos x ના છેદમાં sin x plus cos x into dx 2 cos x એના છેદમાં sin x plus cos x તો અહીંયા જુઓ ખાલી cos જ વાળું પદ છે એટલે cos નો સહગુણક થઈ જશે b એટલે અહીંયા b = થઈ જશે 2 પણ જો અહીંયા sin વાળું પદ નથી અંશમાં એટલે sin નો સહગુણક શું થઈ જશે 0 અને છેદમાં sin plus cos છે એટલે આનો આન્સર આવશે π/4 into a plus b એટલે આન્સર થઈ જશે π/4 into 2 કેન્સલ π/2 ઓકે π/2 સેમ આપણે એ જ રીતે tan માં અને cot માં જોઈએ છો tan અને cot માં આપણને આ રીતનું આપેલું હશે થર્ડ નંબરનો સમજો ઇન્ટિગ્રેશન 0 થી π/2 √2 tan x plus 4 cot x upon
tan x પ્લસ cot x 2dx. તો અહીંયા આ a થઈ જશે, a થઈ જશે √2, ઓકે, અને b થઈ જશે 4, તો b થઈ જશે 4, તો a બરાબર √2, b બરાબર 4, અને સૂત્ર થશે π/4 ઇન્ટુ a પ્લસ b, π/4 ઇન્ટુ a પ્લસ b, એટલે આપણો આન્સર થઈ જશે. એટલે આજે હતી એ મેથડ નંબર 14 છે. ત્યારબાદ છે મેથડ નંબર 15. ચલો મેથડ નંબર 15 જે છે એ જોઈએ. इंटीग्रेशन x इंटू एफ डैश ऑफ x प्लस f ऑफ x इंटू dx. तो અહીંયા થઈ જશે x इंटू f ऑफ x प्लस c. આ મેથડ નંબર 15 છે. इंटीग्रेशन x इंटू एफ डैश ऑफ x प्लस f ऑफ x इंटू dx इज इक्वल टू થશે આનો આન્સર x इंटू શું થઈ જશે f ऑफ x प्लस c. જેમ કે ફોર એક્ઝામ્પલ લઈએ, पहलो सम है x इंटू cos x प्लस sin x इंटू dx, x इंटू cos x प्लस sin x इंटू dx. तो जो आ थे f ऑफ x, आ f ऑफ x है एनु बाजू में जो विकलन है sin x નું વિકલન જો cos x છે, એટલે x इंटू f डैश ऑफ x प्लस f ऑफ x, तो आंसर થઈ જશે x इंटू f ऑफ x प्लस c, x इंटू sin x प्लस c. ત્યારબાદ બીજો સમ જોઈએ, इंटीग्रेशन x इंटू sec स्क्वायर x प्लस tan x, x इंटू sec स्क्वायर x इंटू tan x. तो जो અહીંયા x છે, અહીંયા આપણને sec સ્ક્વેર આપેલું છે, અહીંયા વિધેય છે tan. તો જો tan નું જ વિકલન બાજુમાં છે, x ની બાજુમાં છે, ઓકે, તો આ થઈ જશે f ડેશ ઓફ x અને આ થઈ જશે f ઓફ x. તો x इंटू f डैश ऑफ x प्लस f ऑफ x बराबर શું થશે x इंटू f ऑफ x प्लस c. એટલે અહીંયા થઈ જશે x इंटू tan x प्लस c. આપણો આન્સર થઈ જશે, તે જ રીતે ઇન્ટિગ્રેશનમાં 1 પ્લસ log x इंटू dx, ઇન્ટિગ્રેશનમાં 1 પ્લસ log x dx. चलो આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો અહીંયા હું સેટ કરીશ, ધ્યાનથી સમજજો. x વડે ગુણીને x વડે હું ભાગી દઈશ, x વડે ગુણીને x વડે હું ભાગી દઈશ. એટલે અહીંયા જો આ x છે, તેની બાજુમાં આ ફંક્શન છે f of x, ઓકે, તો આ f of x નું વિકલન જો બાજુમાં જ છે, એટલે અહીંયા શું થઈ જશે x ઇન્ટુ ફંક્શન પ્લસ c. પૂછાય એવો ઇમ્પોર્ટન્ટ સમ છે, થોડો ધ્યાન આપજો. ઓકે, નેક્સ્ટ સમ જોઈએ. નેક્સ્ટ સમમાં આપણે સમજીએ તો ઇન્ટિગ્રેશન x इंटू cot x प्लस log sin x इंटू dx, x इंटू cot x प्लस log sin x इंटू dx. तो जो log sin જે છે આ વિધેય, આનું તમે વિકલન કરશો એટલે આપણને cot મળી જશે. એનું વિકલન શું થઈ જશે f ડેશ ઓફ x cot થઈ જશે. તો આનો આન્સર આવશે x ઇન્ટુ વિધેય એટલે log sin x પ્લસ c, x ઇન્ટુ વિધેય પ્લસ c, આપણો આન્સર થઈ જશે. એટલે આ જે જોઈએ આપણે મેથડ નંબર 15 છે. ત્યારબાદ મેથડ નંબર જોઈએ આગળ 16. મેથડ નંબર 16 જોવા જઈએ તો બહુ જ બધી મેથડો છે. તમે 1 બાય 1 એક મેથડ રિવાઇઝ કરતા રહેજો તો તમને આઈડિયા આવશે, નહીં તો બધી મિક્સ થઈ જશે. ત્યારબાદ છે મેથડ નંબર 16. મેથડ નંબર 16 માં આવશે
ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x ફંક્શન એટલે વિધેય એનું બાજુમાં પ્લસ કરીને વિકલન આપેલું હોય તો આ થશે e રેઝ ટુ x ઇન્ટુ વિધેય પ્લસ c e રેઝ ટુ x ઇન્ટુ વિધેય પ્લસ c. ઓકે, આની અંદર બીજી ફોર્મ્યુલા પણ છે e રેઝ ટુ mx mf ઓફ x પ્લસ f ડેશ ઓફ x ઇન્ટુ dx. તો આ કેવી રીતે કરીશું આપણે? mf ઓફ x ઇન્ટુ f ડેશ ઓફ x dx. તો અહીંયા થઈ જશે e રેઝ ટુ mx ઇન્ટુ f ઓફ x પ્લસ c e રેઝ ટુ mx ઇન્ટુ f ઓફ x પ્લસ c. ઓકે, એટલે આ એક મેથડ છે. આ મેથડના રિલેટેડ આપણે સમજીએ. ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x બાય 2 e રેઝ ટુ x બાય 2 10x પ્લસ 2sec square x dx e રેઝ ટુ x બાય 2 10x પ્લસ 2sec square x dx. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું? ધ્યાનથી સમજો. અહીંયા છે m, આ થઈ જશે m. m ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? જો અહીંયા m ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. ઓકે, m ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 છે. તો સૌપ્રથમ તમારે અહીંયા જે વિધેય છે એની બાજુમાં 1/2 હોવો જોઈએ. વિધેયની બાજુમાં શું હોવો જોઈએ? m. m એટલે કે 1/2 હોવો જોઈએ. એટલે 1/2 નથી તો આપણે સેટ કરીશું. તો 2 વડે અહીંયા હું ગુણીશ, 2 વડે ગુણીશ અને દરેકને 2 વડે ભાગી દઈશ. એટલે 1/2 10x પ્લસ અહીંયાથી 2 કેન્સલ થઈ જશે એટલે 1/2 2sec square x into dx. એટલે 2 કેન્સલ થઈ જશે. ચલો, એટલે અહીંયા જે વિધેય આપેલું છે એનું વિકલન જુઓ બાજુમાં છે. હા છે. તો આવી ગયો ફોર્મેટ. તો આ ફોર્મેટ પ્રમાણે જઈએ તો 2 ઇન્ટુ e રેઝ ટુ mx ઇન્ટુ વિધેય પ્લસ c. એનો આન્સર થઈ જશે e રેઝ ટુ mx એટલે e રેઝ ટુ જે સમથિંગ છે ઇન્ટુ f ઓફ x એટલે અહીંયા શું છે 10x પ્લસ c. આપણો આન્સર થઈ જશે. તે જ રીતે બીજો સમ જોઈએ. આ કોઈ ટેક્સ્ટ બુકમાં સમ નથી આપેલા. ફોર્મેટ યાદ રાખજો. હું ફોર્મેટ ઉપરથી સમ બનાવું છું. e રેઝ ટુ 5x ત્યારબાદ થઈ જશે અહીંયા cot x પ્લસ log સાઇન નું પંચમૂળ સોરી આ રીતનું આવશે log sin x પ્લસ પંચમૂળની અંદર cot x પંચમૂળની અંદર cot x પંચમૂળની અંદર cot x અથવા તમે આ રીતે પણ લખી શકો sin raised to 5 e raised to 5x બ્રેકેટમાં log sin ની 5 પ્લસ cot x into dx. આ સમ આપણે લીધો છે. તો આ સમમાં તમે સૌપ્રથમ તમે m શોધી લો. m શું છે? m સરખાવવા જઈએ તો m ઇઝ ઇક્વલ્સ ટુ 5 થશે. તો અહીંયા સૌપ્રથમ 5 હોવો જોઈએ. અહીંયા શું હોવો જોઈએ? 5 હોવો જોઈએ. તો શું થશે? અહીંયા sin x એની આખાની 5 ઘાત છે તો 5 ક્યાં આવશે? આગળ ગુણાકારમાં. એટલે e raised to 5x અહીંયા આવશે 5 log sin x પ્લસ cot x into dx. લા થઈ ગયો એમ. તમે આને ભૂલી જાઓ. આ જે વિધેય છે એનું વિકલન જો બાજુમાં છે. log sin નું વિકલન શું થઈ જશે? 1/sin અને sin નું cot x એટલે સોરી cos x cos upon sin એટલે cot x. એટલે વિધેયની બાજુમાં વિકલન સેટ થઈ ગયું. તો આનો આન્સર આવશે e raised to 5x into log sin x plus c e raised to 5x into log sin x plus c. એનો આન્સર થઈ જશે. ત્યારબાદ મેથડ નંબર 17 જોઈએ આપણે. મેથડ નંબર 17 તો
मेथड नंबर 17, इंटीग्रेशन 0 to pi by 4 लिमिट 10 raised to n plus 10 raised to n minus 2 x into dx is equals to 1 upon n minus 1. આનો આન્સર થઈ જશે 1 upon n minus 1. તો જો આપણને આ રીતનું આપેલું હશે સમમાં આ રીતનું આપેલું છે, જો ઇન્ટિગ્રેશન i બરાબર અથવા in બરાબર ઇન્ટિગ્રેશન 0 થી pi by 4 10 raised to n x dx 10 raised to nx into dx હોય તો i6 plus i8 બરાબર ખાલી જગ્યા i6 plus i8 is equals to ખાલી જગ્યા. મેઇન ફોકસ કરજો કે આ કેવી રીતે સમ કરવો એ જ છે, બાકી તો લોજિક એકદમ ઈઝી છે. ચલો એટલે આપણે સૌપ્રથમ જે વસ્તુ શોધવાની એ લઈ લઈએ. i6 plus i8 એટલે ઇન્ટિગ્રેશન 0 થી pi by 4 10 raised to 6 x into dx plus 0 to pi by 4 इंटीग्रेशन 0 to pi by 4 10 raised to 8x into dx. तो जो બંને ઇન્ટિગ્રેશનમાં સેમ લિમિટ છે, ઓકે, તો કોમન લઈ લઈએ 0 to pi by 4 બ્રેકેટમાં થશે 10 raised to 8x plus 10 raised to 6x into dx 10 raised to 8x plus 10 raised to 6x into dx. તો અહીંયા જુઓ, અહીંયા જે ઘાત હોય એના કરતાં બે ઘાત અહીંયા ઓછી હોવી જોઈએ. અહીંયા જે ઘાત હોય એના કરતાં બે ઘાત કેવી હોવી જોઈએ? ઓછી. અને 0 થી pi by 4 ની લિમિટ હોય તો આનો આન્સર થઈ જશે 1 upon n minus 1. n એટલે શું થઈ જશે? 8 minus 1 એટલે 1/7 આપણો આન્સર થઈ જશે. 1/7 આપણો આન્સર થઈ જશે. આ જ રીતનો સેમ સમ છે, પણ હું થોડો એવો ચેન્જીસ કરીશ. અહીંયા થોડો એવો ચેન્જીસ કરીશ. એ ચેન્જીસમાં શું આવશે સમજો. એ ચેન્જીસમાં આપણે આટલો જ ફેરફાર કરીશું. i4 પ્લસ i પ્લસ 2i6 પ્લસ i2 i4 પ્લસ 2i6 પ્લસ i8 લઈ લો. i8 ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ અહીંયાથી. જોજો અહીંયા i4 પ્લસ 2i6 પ્લસ i8. તો જે આ 2i6 છે એને તોડી નાખીશું, આપણે બ્રેક કરીશું. એટલે i4 પ્લસ i6 પ્લસ i6 પ્લસ i8 i4 પ્લસ i6 પ્લસ i6 જે એને તોડ્યો છે આપણે i6 પ્લસ i6. ચલો અહીંયા આ ફોર્મેટનો ઉપયોગ કરીએ તો અહીંયા n શું થઈ જશે? આ આપણો n થઈ જશે. n ઇઝ ઇક્વલ્સ ટુ 6. અને આ ફોર્મેટમાં ઉપયોગ કરીએ તો n ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે 8. તો આનો આન્સર આવશે 1 upon n minus 1. સેમ અહીંયા 1 upon n minus 1 એટલે 1/5 પ્લસ 1/7. ત્યારબાદ ચોકડી ગુણાકાર કરીશું. 12 upon 35 આપણને આન્સર મળી જશે. 12 upon 35 આન્સર થઈ જશે. જો આ ફોર્મેટ છે તમે એને આની સાથે સરખાવો એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, આની સાથે સરખાવશું એટલે તમને ખબર પડી જશે કેવી રીતે સોલ્વ કરવું. ત્યારબાદ જોઈએ મેથડ નંબર જોઈએ આપણે આગળ. મેથડ 18 સરવાળાના લક્ષ સ્વરૂપે. સરવાળાના લક્ષ સ્વરૂપે તો તમે ફોર્મેટ એક યાદ રાખજો. ઇન્ટિગ્રેશન આપણને આ રીતનું આપેલું હોય, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 upon n સિગ્મા r is equals to 1 to pn f of r by n.
તો ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે ઇન્ટિગ્રેશન 0 ટુ p f of x dx, ઇન્ટિગ્રેશન 0 ટુ p f of x dx. તો આ ફોર્મેટ યાદ રાખજો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n સિગ્મા r ઇઝ ઇક્વલ્સ ટુ 1 ટુ n, પણ n ની આગળ જેમ કે 1 ટુ 2n તો p ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે 2, 1 ટુ 3n તો p ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે 3. ઓકે, f of r બાય n તો અહીંયા લઈશું ઇન્ટિગ્રેશન 0 ટુ 2, જો અહીંયા p ઇઝ ઇક્વલ્સ ટુ 2 હોય તો 0 ટુ 2 f of x dx, એટલે r બાય n ના સ્થાને x મૂકી દઈશું એટલે આપણને f of x મળી જશે. ત્યારબાદ તેનું ઇન્ટિગ્રેશન કરીશું, ત્યારબાદ તેનું સંકલન આપણે કરીશું. એટલે ખાસ યાદ રાખજો, મેથડ આપણે જોઈએ આના સમ, આના રિલેટેડ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેથડ છે એટલે ખાસ કરીને ધ્યાન આપજો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n upon 1 square plus n square, n upon 1 square plus n square, ત્યારબાદ થશે n upon 2 square plus n square plus n upon 3 square plus n square. ક્યાં સુધી જઈશું આપણે? છેલ્લે પદ આવશે 1 upon 2n. તો આપણે આનો આન્સર શોધવાનો છે, આનો આન્સર શોધવાનો છે. તો જોજો અહીંયા હું ફોર્મેટ બનાવું છું, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો અહીંયા સિગ્મા r ઇઝ ઇક્વલ્સ ટુ 1 ટુ n upon r સ્ક્વેર પ્લસ n સ્ક્વેર, n upon r સ્ક્વેર પ્લસ n સ્ક્વેર. જો r ઇઝ ઇક્વલ્સ ટુ તમે 1 મૂકશો એટલે પહેલું પદ મળશે, 2 મૂકીશું એટલે આપણને બીજું પદ મળશે, અહીંયા 2 મૂકીશું એટલે n upon 2 સ્ક્વેર પ્લસ n સ્ક્વેર, 3 મૂકીશું તો n upon 3 સ્ક્વેર પ્લસ n સ્ક્વેર. એ રીતે આપણે ક્યાં સુધી મૂકીશું? n મૂકીશું એટલે n upon n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર એટલે 2n સ્ક્વેર, એક n કેન્સલ એટલે 1 upon 2n થઈ જશે, એટલે આપણને છેલ્લું પદ મળી જશે 1 upon 2n. ઓકે, તો અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે. તો સૌ પ્રથમ અહીંયા શું કરીશું? n વડે ગુણીને n વડે ભાગી દઈએ. સિગ્માની બાજુમાં 1 upon n જોઈએ, જો એ ના હોય તો પહેલા સેટ કરવો પડશે. સેટ થઈ ગયા બાદ અહીંયાથી આપણે n સ્ક્વેર કોમન લઈ લઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 upon n સિગ્મા r ઇઝ ઇક્વલ્સ ટુ 1 ટુ n સ્ક્વેર, નીચેથી n સ્ક્વેર કોમન લઈ લો, r સ્ક્વેર upon n સ્ક્વેર પ્લસ 1 એટલે આ કેન્સલ થઈ જશે. એટલે અહીંયા જો આ થઈ ગયો આપણો f of r બાય n. તો f of x શું થઈ જશે? તો જો r બાય n ના સ્થાને આપણે x મૂકીશું એટલે 1 upon x સ્ક્વેર પ્લસ 1. અહીંયા જો n ની આગળ કંઈ જ નથી એટલે p ઇઝ ઇક્વલ્સ ટુ 1 થઈ જશે. ચલો, તો આનો આન્સર આવશે ઇન્ટિગ્રેશન 0 ટુ 1 upon x સ્ક્વેર પ્લસ 1 dx, 0 ટુ 1 upon x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, એટલે ફોર્મ્યુલા થઈ જશે tan ઇન્વર્સ 1 બાય a tan ઇન્વર્સ x બાય a, એટલે tan ઇન્વર્સ x આવશે 0 ટુ 1. પછી અપર લિમિટ મૂકો માઇનસ લોઅર લિમિટ, tan ઇન્વર્સ 1 ક્યારે હશે? પાઈ બાય 4 માઇનસ tan ઇન્વર્સ 0 એટલે 0, પાઈ બાય 4 માઇનસ 0 એટલે આન્સર થઈ જશે પાઈ બાય 4, એટલે આન્સર આવી જશે પાઈ બાય 4. ત્યારબાદ બીજો સમ જોઈએ, ત્યારબાદ બીજો સમ જોઈએ. લિમિટ n tends to infinite 1 upon n sigma r is equals to n plus 1 થી 2n, r is equals to n plus 1 થી 2n log 1 plus r by n, log 1 plus r by n. તો આમાં કેવી રીતે શોધીશું? બધું જ તમને ફોર્મેટ આપી દીધું છે. ઓકે, બધું જ ફોર્મેટ આપી દીધું છે, પણ સર અહીંયા તો લિમિટ 1 થી સ્ટાર્ટ થાય છે અને અહીંયા લિમિટ n પ્લસ 1 થી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ જ વાંધો નહીં, તમારે ગભરાવાની જરૂર નથી. અહીંયા જુઓ n ની આગળ શું છે? 2. અહીંયા જો n ની આગળ શું છે? 1. જો હું તમને ઇઝીલી બતાવું છું સમ કેવી રીતે થાય. અહીંયા સિગ્માની બાજુમાં 1 upon n હોવું જોઈએ, તો છે જ. ઓકે, આપેલું છે.
ત્યારબાદ અહીંયા જે સહગુણકો છે n ની આગળના સહગુણકો એમાં જે કિંમતો આપેલી છે અહીંયા n ની આગળ શું છે 1 તો લોઅર લિમિટ 1 લઈ લઈએ અપર લિમિટમાં લઈ જઈશું આપણે 2 કારણ કે n નો સહગુણક અહીંયા 2 છે અને અહીંયા થઈ જશે log 1 plus r by net અહીંયા x મૂકી દો સિમ્પલ છે હવે આનું સંકલન કરવાનું છે તો આની બાજુમાં કઈ નહીં તો 1 લઈ લો into dx 1 લઈને into dx કરી લઈએ ચલો તો આનું સંકલન શું થઈ જશે u into v તો અહીંયા થઈ જશે u संकलन vd x माइनस संकलन ब्रैकेट d by dx of u 1 plus log x ओके इनटू संकलन में 1 dx कौंस पूरो इनटू dx ત્યારબાદ થઈ જશે log 1 plus x 1 dx નું સંકલન થઈ જશે x ત્યારબાદ log 1 plus x નું સંકલન થશે 1 upon x plus 1 इनटू 1 dx નું થઈ જશે x into dx ત્યારબાદ અહીંયા x છે x ની એક ઘાત અહીંયા પણ એક ઘાત તો જેવું છેદમાં છે તેવું અંશમાં આપણે સેટ કરીશું એટલે log અહીંયા લિમિટ આપણે રાખીશું 1 થી 2 log 1 plus x into x ત્યારબાદ x plus 1 minus 1 છેદ અલગ અલગ આપી દો 1 થી 2 ની લિમિટ અહીંયા કેન્સલ થઈ જશે એટલે 1 એટલે આનો આન્સર આવશે log 1 plus x into x અથવા x into log 1 plus x x into log 1 plus x 1 dx નું થઈ જશે x એટલે minus x ત્યારબાદ minus minus plus 1 upon x plus 1 નું થઈ જશે log x plus 1 લિમિટ આવશે 1 થી 2 પહેલા અપર લિમિટ મૂકીશું એટલે અહીંયા 2 ઓકે 2 અને આ થઈ જશે log 3 અને 1 log 3 એટલે 3 log 3 સોરી 3 log 2 સોરી હા 3 log 3 અહીંયા x ના સ્થાને 2 મૂકીશું એટલે 2 log 3 અને 1 log 3 એટલે 3 log 3 અને -2 હવે 1 મૂકીશું અહીંયા એટલે 1 ને 1 2 log 2 -1 ચલો ત્યારબાદ આનું સાદુરૂપ આપીએ એટલે આપણને આન્સર મળશે 3 ક્યાં જશે ઘાતમાં અહીંયા 2 પણ ઘાતમાં જશે એટલે log 27 minus log 4 અને -1 log 27 minus log 4 અને -1 ત્યારબાદ અહીંયા આપણે લખીશું log 27 આમાંથી માઈનસ કોમન લઈ લો એટલે log 4 વચ્ચે પ્લસ થઈ જશે અને 1 ના સ્થાને લખીશું log e જો log છે વચ્ચે સરવાળો છે તો આ બંને ગુણાકારમાં જશે log 27 minus log 4e log 27 minus log 4e log છે વચ્ચે બાદબાકી એટલે ભાગાકારમાં જશે એટલે log 4e ના છેદ 27 ના છેદમાં 4e આપણો આન્સર થઈ જશે